અનંત ઉપકારી શ્રી રેન્ત પરમાત્માના લોકોત્તર ધર્મશાસનના આરાધક સાધક મહાપુરુષોએ બહુ અદ્ભુત માર્ગદર્શન કર્યું છે આપણામાં. આપણે બધા જ બાળ જીવો છીએ. આપણે હજી બાળ અવસ્થામાંથી બહાર આવ્યા જ નથી. દરેક પગલે માર્ગદર્શનની જરૂર પડે જ. પણ એને જેને ખરેખર પોતાના આત્માનું કલ્યાણ સાધવું છે, મારે નક્કી કરવું પડશે પહેલા કે શું મને આત્મકલ્યાણનો ખપ ખરો. આપણે ધર્મ સાથે જોડાયા, નાના હતા, સમજણ નહોતી, વડીલો આપણને લઈ આવ્યા, વડીલોએ આપણને જોડ્યા, બધું શીખવાડ્યું, બધું સમજાવ્યું, બધું કરાવ્યું, અને આપણે કરીએ. આટલા વર્ષો પછી આપણી સમજણ ઉમેરાઈ હોય એવું ખરું? આપણે જે કરીએ છીએ એ કહ્યું છે માટે કરો છો કે સમજ્યા છો માટે કરો છો? બહુ મુદ્દાનો પ્રશ્ન છે, બહુ મહત્વનો પ્રશ્ન છે, જરૂરી સવાલ છે. દરેકે પોતાની જાતને પૂછવું પડશે કે હું કરું છું, બધા કરે છે માટે કરું છું, મને કહેવામાં આવ્યું છે માટે કરું છું, મારી કુળ પરંપરામાં છે માટે કરું છું, કે મારી સમજણથી કરું? આ જવાબ મેળવવો પડશે. આ સવાલનો જવાબ શોધવો પડશે, મારી અંદરથી જ શોધવો પડશે. મોટા ભાગે એવું જ મળશે, બધા કરે છે, આપણને કહ્યું છે, આપણી પરંપરા છે, આપણને મળ્યું છે. અહોભાવ પેદા કરવામાં આવેલો છે. બચપણથી સાંભળતા 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 બહુ સ્વાભાવિક છે. તમે જે કુળ પરંપરામાં ઉત્પન્ન થાઓ, પેદા થાઓ, એ પરંપરાને તમે પકડી લો. આ આપણી મનુષ્ય સહજ પ્રકૃતિ છે. જે પરંપરામાં જન્મશે એ પરંપરા પકડી લેશે અને કરવામાં સમજવાનો તબક્કો નથી હોતો ત્યારે ચૂકી જવાય. આપણે સમજ્યા છીએ ખરા? આપણે સમજીને કરીએ છીએ? કોઈ લક્ષ્યથી કરીએ છીએ? આપણને વિશ્વાસ ખરો કે મારું જે લક્ષ્ય છે આનાથી પૂરું થશે? અથવા કોઈ લક્ષ્ય ખરું? કેમ કરો છો? પહેલો સવાલ મારે પૂછવો છે તમને, કેમ કરો છો? તમારું કોઈ લક્ષ્ય જ નહીં, મિશન નહીં, કોઈ સમજણ જ નહીં. આ માર્ગદર્શન છે ને બધા, તો જ ખપમાં આવશે. બાકી તમે સાંભળશો, બહુ સારું છે અથવા ઠીક છે, સમજ્યા આવે, એમ કરીને તમે નીકળી. કઈ ઓછું માર્ગદર્શન નથી કર્યું. દરેક પગલે માર્ગદર્શન કર્યું છે. દરેક પગલે એ આપણો હાથ ઝાલવા તૈયાર છે. દરેક પગલે આપણને આગળ વધારવા તૈયાર છે. પણ તમને ખપ ખરો? ઘણીવાર એવું લાગે ખપ વગર વહેંચાઈ રહ્યું છે, ખપ વગર પીરસાઈ રહ્યું છે, ભૂખ વગર અપાઈ રહ્યું છે. ભૂખ વગર પીરસો શું થાય? શું વધે? એઠવાડ વધે. ભૂખ ન હોય, રુચિ ન હોય, ઈચ્છા ન હોય, ગમે તેવું ઉત્તમ હોય, પણ તમારું મન જ નથી, તમારી અંદરની ભૂખ જ નથી, તમને અંદરથી ઈચ્છા જ નથી થતી, અને પછી આપવામાં આવે, વેસ્ટેજ જાય. આપણે એઠવાડ શબ્દ ન વાપરીએ પણ વેસ્ટેજ જાય, નકામું જાય. આપણે આશ્વાસન આપીએ જ, કોઈક તો પામી જશે, કોઈકને તો થઈ જશે, આમ તો થઈ જશે. પણ જરૂરી છે? ના, સાંભળવું જ જોઈએ. પણ પછી શું? પછી શું? શું આ બધું જ સાંભળ્યા પછી, 1 કલાકના શ્રવણ પછી, શું આ શ્રવણ માટે તમારી પાસે 10 મિનિટ ખરી? ખરી? કાઢો છો?
આજે જે સાંભળ્યું, જે સમજ્યા, એને વાગોળવા માટે, એનું મંથન કરવા માટે, એનું ચિંતન કરવા માટે તમારી પાસે 10 મિનિટ ખરી? આ તો કેવું થાય, સ્કૂલેથી ભણીને આવ્યો અને દફતર લટકાવી દે અને બીજે દિવસે સ્કૂલે જવાનું હોય ત્યારે દફતર ઉપાડે અને સ્કૂલે જાય, વળી પાછો દફતર આવીને લટકાવી દે, વળી બીજે દિવસે જાય. એ કેટલા માર્ક લાવે? રોજ જાય, રેગ્યુલર જાય, પાસ થાય ખરો? કેમ કે જે શીખવાડ, જે પૂછવામાં આવશે એ સમજાયું હશે તો ને. જવાબ શું આપશે? સમજાયું નહીં હોય તો જવાબ શું? મહેનત જ નથી કરી પાછળથી કે ભાઈ ચલો જે સમજાવ્યું છે, જે શીખવાડવામાં આવ્યું છે, જે ભણાવવામાં આવ્યું છે એના માટે હું મહેનત કરું. લેસન કેમ આપવામાં આવે છે? હોમવર્ક કેમ આપવામાં આવે છે? તમને સમજાયું છે કે નહીં એ ખબર પડે. હવે હું લેસન આપવાનું શરૂ કરું, હોમવર્ક આપવાનું શરૂ કરું, આપણે ત્યાં લોકશાહી છે, ફાવે તો કરવાનું, નહીં નહીં, મહારાજ ભલે બોલે. સ્કૂલમાં તો હું ફી ભરવાની છે ને, ત્યાં દંડ કરી શકાય, એમ કહી શકાય કે જ્યાં બહાર ઉભો રહે કાન પકડીને. અહીં તો ન કહી શકાય, રવાનો જ થઈ જાય, પછી આવે નહીં. આપણે શિસ્તમાં ન રહીએ. તમને મૂલ્ય હોવું જોઈએ, મારું નહીં. હું બોલું છું માટે તમને મૂલ્ય હોવું જોઈએ નહીં. આ પ્રભુના શાસનની વાતો છે, આ આપણા હિતની વાતો છે. જ્ઞાનીઓ આટલી બધી મહેનત કરે. અહીં એવું નથી કે હું અહીંયા બેસીને બોલું છું, તમે સાંભળો છો એટલે તમારે કરવાનું છે ને મારે નથી કરવાનું. ના, આપણે સૌએ કરવાનું. આ સ્વાધ્યાય છે, આ ચિંતન છે, આ મંથન છે, આ મથામણ છે. આપણે ક્યાં ભૂલા પડ્યા છીએ, ક્યાં ઊણા પડ્યા છીએ, ક્યાં ભૂલ કરીએ છીએ, એ સમજવા માટેનો આ સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાયનું પરિણામ શું હોવું જોઈએ? શું ફળ હોવું જોઈએ સ્વાધ્યાય? બસ મનોરંજન, બસ આનંદ, તમે રાજી થઈ જાઓ એટલા માટે આ છે, કે તમે જાગી જાઓ એટલા માટે આ છે. આપણું બધું જ રાજીપામાં સમાઈ જાય. એક ઉત્સવ થયો, રાજી થઈ ગયા. પૂજા થઈ, રાજી થઈ ગયા. ઉછામણી સારી થઈ, રાજી થઈ ગયા. જમણવાર સારો થયો, રાજી થઈ ગયા. મારા સાહેબ આવી ગયા, રાજી થઈ ગયા. પછી શું? રાજી થવાથી કામ થઈ જાય? તમને સારી મોકાની જગ્યાએ ઓફિસ મળી ગઈ, ઘર મળી ગયું, તમે રાજી થઈ ગયા, ચાલે? ના, હવે કઈ નહીં, તાળું મારીને રહેવા દેવાનું, આપણે રાજી. આટલી મોકાની જગ્યાએ ઓફિસ કરી શકાય એવું છે, બસ હવે રાજી થઈને બેસી રહો. શું કરશો? શું કરવું જોઈએ? આપણે રાજી થઈને ક્યાં સુધી રહીશું? બદલો, થોડોક ટ્રેન્ડ બદલો. હવે થોડીક માનસિકતા બદલો, થોડીક પ્રવૃત્તિ બદલો, વિચાર બદલો, બદલો. આ ગાડેરીઓ પ્રવાહ નહીં પહોંચાડે તમને ક્યાંય નહીં પહોંચાડે. એકલા ગાડેરિયા પ્રવાહમાં દોડે જ જઈએ છીએ, દોડ્યા જ જઈએ છીએ, દોડ્યા જ જઈએ છીએ, અટક્યા વગર, વિચાર્યા વગર, કશું મગજ જ ચાલતું નથી. બસ દોડ્યા જ જઈએ છીએ. આ કરો તો હા કરો, આ કરો તો આ. પણ કેમ કરો છો? શા માટે કરો છો? કોઈ લક્ષ્ય નહીં, કશું જ નહીં. બસ જાણે મેળામાં આવ્યા છો, મેળામાં આવ્યા છો, ફરવા આવ્યા છો. છે જ નહીં, કોઈ ટાર્ગેટ મોટું છે જ નહીં. પાલીતાણા જાઓ, દાદાનો દરબાર કેટલા પગથિયા આવે? હે, 3800 પગથિયા. તમે એક સાથે ચડો છો? મૂળ ટાર્ગેટ તો એ જ હોય ને. તમે અહીંથી નીકળો ત્યારે ટાર્ગેટ શું હોય? અહીંથી નીકળો ત્યારે કે દાદા સુધી જવું જ. એમાં અહીંથી પાલીતાણાનો રસ્તો પણ આવી જાય, તલેટી સુધીનું પણ આવી જાય, પછી ચડવાનું પણ આવી જાય, તો શું તમે ગભરાઈ જાવ છો? મોટી વાતો જ નથી કરવાની. મોક્ષે જવું છે ને આમ, કશું જ નથી કરવા.
લક્ષ્ય છે આખરી મુકામ તો મગજમાં હોવું જ જોઈએ ને. એનાથી ગભરાઈ જવાનું ન હોય, એનાથી ડરવાનું ન હોય. તમારી પાસે જો ડેસ્ટિનેશન જ નહીં હોય તો તમે પગ કઈ બાજુ મૂકશો? હું એમ કહું કે મારે અહીંથી અમેરિકા જવું છે, હવે અમેરિકા કેટલા કલાક થાય? પ્લેનમાં 22 કલાક થાય, ઓછામાં ઓછા 22-24 કલાક થાય, તો ગભરાઈ જવાનું. હવે તમારી પાસે ડેસ્ટિનેશન નહીં હોય તો તમારે કઈ ગાડીમાં બેસવાનું? મને એમ બેસશો કઈ ગાડીમાં? તમને ખબર જ નહીં પડે. હા, તમારી પાસે ડેસ્ટિનેશન છે કે આ મારે આત્માને કર્મથી મુક્ત કરવો છે, એના માટે પેલું પગથિયું કયું છે એ શોધશો. જો એ મિશન, એ લક્ષ્ય જ નહીં હોય અને એનાથી જો ડરી જશો તો કાંઈ નહીં કરીશું, નહીં કરીશું. લક્ષ્ય ગમે તેટલું મોટું હોય, મારે પગલું ક્યાં મૂકવું? મને ખબર છે કે અહીંથી મારે અમદાવાદ જવું છે તો હું પૂછીશ, ભાઈ પેલો મુકામ શું આપ? હવે મને ખબર જ નથી, તો હું કઈ બાજુ જઈશ? ગભરાવો નહીં. લક્ષ્ય તો બતાડવા જ પડશે ને. તમને મુખ્ય લક્ષ્ય ઉપર સ્થિર તો કરવા જ પડશે ને, તો જ તમે પગલું માંડશો. નહીંતર પગલું માંડશો કેવી રીતે? એટલે લક્ષ્ય જરૂરી છે. નાના પગલા ભરવાના છે, નાના કદમ ઉપાડવાના છે, પણ ઉપાડો. શું મહેનત કરીએ છીએ આપ? મારું ફોકસ બહાર નથી. હું એ નથી કહેતો તમે શું કરો છો બહાર. બધું જે પણ તમારી શક્યતા છે, સંભાવનાઓ છે, ભાવનાઓ છે, પુરુષાર્થ છે, એને આગળ રાખીને તમે જે કંઈ પણ કરતા હો એનાથી તમે પામો છો શું, ત્યાં મારો ફોકસ. તમે કેટલી સામાયિક કરો છો એ હું પૂછીશું, પણ એ બહારનો વિકાસ. પણ એ સામાયિક વધી, એની સાથે પરિણામ વધ્યું, એની સાથે તમારા લક્ષ્ય તરફ એકાદું ડગલું તમે આગળ વધ્યા, આ પણ પૂછવાનું. માત્ર તમે 5 સામાયિક કરો છો ને હું રાજી થઈ જઈશ, ફરી એ જ વાત આવે. તમે રોજ પૂજા કરો છો એટલે અમારે રાજી થઈ જવાનું? જ્ઞાનીઓનું મિશન આ જ. એમનું મિશન માત્ર ક્રિયા નથી, એમનું મિશન છે ક્રિયા થકી તમે પરિણામ પ્રાપ્ત કરો, ક્યાંક પહોંચો. ક્યાં? પુણ્યાશ્રાવક જેવું હોવું જોઈએ, પણ પુણ્યાશ્રાવક સુધી પહોંચવાનું પણ છે ને. કેવી રીતે પહોંચાશે? એક જ ધડકે પહોંચાશે એવું કીધું કે પહેલું જ સમય એવું હોવું જોઈએ? કીધું એવું? આપણને બધા સ્ટેપ આપ્યા છે. ધીમે ધીમે. મને એટલું જ કહો કે તમારું મિશન શું હોય. તમને કોઈ એમ કે હાલ કોઈ ખરેખર કોઈક તમને ચમત્કારિક મહાપુરુષ મળી જાય, કોઈ જ્યોતિષ મળી જાય અને કે તમે મુકેશ અંબાણી જેટલા થઈ શકો એમ છો, તમે રાજી થાવ કે ન થાવ? સાચું કહો, પ્રામાણિકપણે કહો, રાજી થાવ કે ન થાવ? બીજે દિવસે મુકેશ અંબાણી થઈ જાવ? ક્યારે થાવ? ભાઈ તમારા મનમાં શું થાય? શું થાય? બોલો બોલો. પછી પૂછો ને, એને જ પૂછો કે મારે શું કરવાનું. અને એ છે તમે ગભરાઈ જાઓ, ઓહો મુકેશ અંબાણી થઈ જાય, રાજી થાવ તમે. તો એ પુણ્યાશ્રાવક કીધા છે તો ભરોસો છે માટે કીધું. જ્ઞાનીઓને ભરોસો છે. પુણ્યાશ્રાવક તો એક પ્રતીક છે. તમારી ને મારી અંદર, બધાની અંદર બેઠેલા જ છે, ઉઘાડવાના છે. આપણે મહેનત શું કરી? મને એમ કહો, આટલી સામાયિક પછી હું 2 ઘડી સામાયિકમાં બેસું છું, એમાં 10 મિનિટ માટે મારું ચિત્ત સ્થિર, શાંત, સ્વસ્થ, પ્રસન્ન હોય છે? મેં એ માટે પુરુષાર્થ કર્યો છે? મેં માટે કોઈ માર્ગ ખોજ્યો છે? મેં કોઈ ગુરુ ભગવંતની પાસે જઈને એ પૂછ્યું છે ખરું, સાહેબ મારું સામાયિક તો રોજ કરું, પણ એ પુણ્યાશ્રાવકની કક્ષાનું બને એ માટે મારે શું કરવાનું? આપણે પૂછ્યું, આપણે જિજ્ઞાસા કરી? કરો. સાધુનો ખપ એટલા માટે જ, ગુરુનો ખપ એટલા માટે છે, શાસ્ત્રોનો સ્વાધ્યાય એટલા માટે જ.
આ કઈ એમ નથી તમે એક 2 ચોપડી 10 ચોપડી 20 ચોપડી વાંચી ગયા એટલે ઓહો તમે કશું જ નહીં મળે એના. સ્વાધ્યાય આ પહેલું આલંબન બતાડ્યું છે. તમારા મનને બધી જ જગ્યાએ દખલ કરતા મનને, જ્યાં ત્યાં નડતા તમારા મનને, ગમે ત્યાં ગમે તે પરિસ્થિતિમાં આ માંડ ઠેકાણે પડ્યા હો ત્યાં બધું ધબાય નમ કરી નાખનારું આ મન એને કેવી રીતે ઠેકાણે લાવશો? એટલે પહેલું કીધું સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે શું? તમે વંદિતું બોલી જાઓ એટલે સ્વાધ્યાય થઈ ગયો? તમે કલાક કોઈ ચોપડી વાંચી ગયા એટલે સ્વાધ્યાય થઈ ગયો? પુનરાવર્તન અલગ છે, સ્વાધ્યાય અલગ. પુનરાવર્તન એટલા માટે કરવામાં આવે કે બધું કંઠસ્થ રહે, હૃદયસ્થ રહે, યાદ રહે. સ્વાધ્યાય એટલા માટે કરવામાં આવે કે બધું જીવનમાં ઉતરે. જે લખ્યું છે ને એ હું મારી જાતને કહું એનું નામ સ્વાધ્યાય. સ્વાધ્યાય શું છે? પોતાની જાતને શીખવાડવું, પોતાની જાતને સમજાવવી, પોતાની જાતને પાછી વાળવી, પોતાની જાતને ટપારવી, પોતાની જાતને ટોકવી, પોતાની જાતને રોકવી, આનું નામ સ્વાધ્યાય. કર્યું આપણે? મારા મનમાં એક દુર્વિકલ્પ આવ્યો, હું તે વખતે સાવધાન થઈને મારે રોકું છું ખરો જાતને કે મારે આ વિચાર ન કરાય. ભલે ગમે તેટલું આ ભરતભાઈએ મને મારી સાથે બગાડ્યું હોય, હું જિનાલયમાં છું, મેં આમને જોયા, મારા મનમાં વિકલ્પ આવી ગયો, હું મારી જાતને રોકી શકું છું ખરો? અથવા મેં પ્રયત્ન કર્યો ખરો કે ના હું પરમાત્માના સાનિધ્યમાં બેઠો છું, હું એમની મર્યાદામાં બેઠો છું, મારા ઉપર એમનો પ્રભાવ હોય એના કરતા વધુ મારા અહંકારનો, મારા ક્રોધનો પ્રભાવ, કોનો પ્રભાવ વધારે હોવો જોઈએ? જિનાલયમાં મને કોનો પ્રભાવ અનુભવાવો જોઈએ? મારે મારી જાતને, મારા આત્માને એ રીતે તૈયાર કરવાનો છે કે જિનાલયમાં જાઉં ને ત્યારે પ્રભુ અનુભવાય, એમનો પ્રભાવ અનુભવાય, કોઈ વિકલ્પ જ મનમાં ના. પણ આપણે હંમેશાથી આપણા મનને, આપણી ઈચ્છાઓને, આપણા અહંકારને, આપણા કશાયોને, આપણી ઈચ્છાઓને, આગ્રહોને એને જ આગળ રાખીને દેરાસરમાં જઈએ છીએ એટલે પરમાત્માનો પ્રભાવ અનુભવી શકતા નથી. આમાં પરમાત્માની ખામી નથી, ખામી મારી જ, ખામી મારી જ. પેલા જૂના જમાનામાં શેઠ હશે, જમાના વખતે ધીમે 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 ઘસારો પડતો ગયો અને શેઠાઈ બધી ધીમે ધીમે બધી શ્રીમંતાઈ ગઈ. શું કરવું? કોક સંત મળ્યા જ એની સેવામાં લાગી. સંતની સેવા કરીએ, કંઈક આશીર્વાદ મળી જાય તો આપણું કામ. સંસારના દુઃખ માટે બધું જ કરીએ. ભગવાન પાસે પણ જઈએ, ગુરુ પાસે પણ જઈએ, ધર્મ પણ આ છે. પણ આ દેવ ગુરુ ધર્મ સંસારના સુખ દુઃખ માટે નથી, આત્માના સુખ દુઃખ માટે. જે દિવસે આ સમજાશે ને ત્યારે પરમાત્મા કે દેવગુરુ ધર્મ પ્રત્યે સાચો અહોભાવ કે શ્રદ્ધા પ્રગટ. હજી તો આપણને ખપ છે દેવગુરુ ધર્મનો, પણ એટલા માટે કે આપણો સંસાર વ્યવસ્થિત ચાલે, ક્યાંય બાધા ઊભી ન થાય. આ પણ એટલે જ ગયા કરે છે રોજ. સંતને એમ થયું કે આ કેમ આટલો બધો રોજ, ત્યારે આવતો નતો, પેલા પૂછ્યું, પોતાની તકલીફ જણાવી. સંત છે, અંદરથી સંત છે. ઠીક છે, દુઃખી છે ને, એની પાસે એક પારસ પથ્થર પડ્યો, જા લઈ જા. આમ ને આમ પડ્યો છે, કોઈક મૂકી ગયું છે, કોઈક મૂકી ગયું છે, તું લઈ જા, તારા નસીબનું હશે. હવે ઉભો રે, એને ખબર છે શું થાય, શું થાય એનાથી. હે
લોખંડ ને અડે એટલે સીધો ઘરે ગયો. પેલો વિચાર શું આવે? નાવા ધોવાનો, ખાવા પીવાનો, ટેસ્ટિંગ. મોટી કોઠી ઘરમાં પડેલી જમાની જૂની, એમાં નાખ્યો તો પારસ પથ્થર નાખી દીધો અંદર જ, કઈ થયું નહીં. બેઠો બહાર થોડી વાર, રાહ જોયા કરે. હા, કઈક થાય છે, કઈક થાય છે. મન બનાવે છે થોડી વાર સુધી, કંઈક થતું હશે, આમાં વાર લાગતી હશે, આમ થતું હશે, તેમ થતું, આટલી મોટી કોઠી છે એટલે આમ થશે તે. અડધો કલાક, કલાક, દોઢ કલાક થયો, પછી શું વિચાર આવે? બાપજી છેતરી ગયા બાપજી. સાધારણ પથ્થર પકડાવી અને પારસ પથ્થર કહીને રવાનો કરી દીધો મને. કાંઈ ન થયું, પાછો દોડ્યો. શું થયું બાપજી? કઈ થયું નહીં એને, સવાલ જ નથી, થાય જ. તો તે શું કર્યું જઈને? તો એ કોઠી હતી એમાં નાખ્યું. એમ તે અંદર જોયું તું કોઠી ખોલીને? ના ના, કશું નહીં, મેં તો સીધું જઈને નાખી જ દીધું. તું અંદર જઈને જોતો ખરો, કોઠીમાં કઈક હશે, અને એના લીધે અડે તો થાય ને, અડે તો ફળ મળે ને. ગયો, જોયું, અંદર બાવા બાજ્યા હતા, ખૂબ બાવા. હવે વર્ષો જૂની કોઠી એ બાવામાં ફસાઈ. અડે નહીં ક્યાંય, અડે નહીં તો આટલા બાવા બાજ. પછી ખબર પડી કે બાવાઓ સાફ કરવા પડશે પેલા. પછી પારસ પથ્થરમાં તો પ્રભાવ છે, અડે એટલે તરત જ સોનું થાય. પરમાત્મામાં પ્રભાવ છે. તમે એના સાનિધ્યમાં જાઓ એટલે તમને શાંતિનો અનુભવ થાય જ, તમારા ક્લેશ શાંત થાય જ. પણ આ બાવાઓ કાઢો ત્યારે આ એટલા બધા અંદર જાળા પડ્યા છે, એટલા બધા બાવાઓ બાંધ્યા છે. અનાદિ કાળનું બધું લઈને આવ્યા છીએ, એ લઈને દેરાસરમાં જઈએ. આ ચંપલ ઉતારો લખીએ છીએ ને, ત્યાં લખો અહંકાર ઉતારીને જાઓ, તમારા કષાયો ઉતારીને જાઓ, તમારા આગ્રહો ઉતારીને જાઓ, તમારી ઈચ્છાઓ મૂકીને જાઓ. બધું તમે જાઓ, તમે જશો તો પ્રભાવ અનુભવાશે. આ તમે જતા જ, આપણે જતા જ ક્યાં? આટલી એ મહેનત આપણે નથી કરતા કે હું જિનાલયમાં હોઉં, ઘરેથી નીકળું ને જિનાલય પહોંચું ત્યાં સુધી મારા મનમાં પરમાત્મા સિવાયનો કોઈ વિકલ્પ, કોઈ વિચાર હું નહીં લાવું. એટલો અભ્યાસ, એટલી પ્રેક્ટિસ આપણે આપણા જીવનમાં કરી નથી. કરીશ? આપણને તો કેવું છે, ખાતા બગાસું પતાસું આવી જાય એમ બધું જોઈએ. બસ આપણે બગાસું ખાઈએ ને કોઈ પતાસું નાખી જાય એની રાજી નથી થવાનું. ધર્મ પુરુષાર્થ વગર ક્યારેય ફળતો નથી. પુણ્યથી, મેં પેલા કહ્યું હતું, પુણ્યથી સામગ્રી મળશે, ધર્મ નહીં. ધર્મ માટે એકમાત્ર ઉપાય છે પુરુષાર્થ. તમે રોજ મહેનત કરો, રોજ. આ એવું નથી આપણે પુણ્ય શ્રાવકની વાત કરીએ છીએ પણ આગળ પાછળનું આપણને ખબર નથી. પુણ્ય શ્રાવક કઈ પહેલે દિવસે આ નથી થઈ ગયો, નહીં થઈ ગયો હોય, પણ ભગવાનને ઉપાય પૂછ્યો છે. ભગવાન કલ્યાણ સાધવું છે, મારે સાધવું જ, પણ મારી મર્યાદાઓ, મારી મર્યાદાઓ. હું દીક્ષા લઈ શકું એમ નથી. બધી પોતાની મર્યાદાઓ ખુલ્લી મૂકી દીધી હશે ભગવાન પાસે, અને હજી તો પણ મારે કલ્યાણ સાધવું છે. મને ઉપાય. તમે વિચારજો, પુરુષાર્થ કોને કહેવાય? શ્રીમંત માણસ છે, ધમ ધોકાર વેપાર ચાલે છે. પુણ્યો શ્રાવક ગરીબ નથી, ખબર છે ને? ગરીબ નથી, એ શ્રીમંત માણસ. પરમાત્મા એને માર્ગ આપ્યો, તારે સામાયિક કરે. સામાયિકનો માર્ગ તારા કલ્યાણ માટેનો માર્ગ. આવીને મંથન કરે છે, પ્રભુએ મને સામાયિક કરવાનું. આ મારા કલ્યાણનો માર્ગ છે, અને એને મારે આરાધવાનો છે, સાધવાનો છે. હું સામાયિક કરું
હું આ સામાયિકની આરાધના અને સાધના કરું ત્યારે શું મને નડી શકે, મારી સામાયિકમાં બાધક શું બની શકે, એનો વિચાર પેલો કર્યો છે. શું બાધક બની શકે? આપણે સામાયિક કરીએ છીએ અને આપણે સ્થિરતાથી સામાયિક નથી કરી શકતા, એમાં શું નડે છે એની તપાસ કરી છે કોઈ દિવસ? કરી છે? હું દેરાસર જઉં છું ને સ્થિર નથી રહી શકતો, શું નડે છે તપાસ કરી છે કોઈ દિવસ? હું માળા ગણું છું અને મન વિકલ્પોથી ઉભરાઈ આવે છે, એની પાછળ કારણ શું છે, કોઈ દિવસ તપાસ કરી છે? આપણે કરવું છે શું? મારે તો એ સવાલ, તમારે કરવું છે શું? હું રોજ સ્કૂલે જઉં છું તોય પાસ નથી થતો. બાપો પૂછે તો ખરો ને ભાઈ, સ્કૂલે જાય છે, ટ્યુશને જાય છે, બધું જ કરે છે, પાસ કેમ નો? સ્કૂલે જઉં છું ભણતો નથી, ટ્યુશને જઉં છું ભણતો નથી, તો પાસ થાય? આપણે ક્યાંય આ પ્રકારે વિચારવાનું રાખ્યું જ નથી કે મને આટલી બધી અસ્થિરતા છે, મનમાં આટલા બધા વિકલ્પો આવે છે, એની પાછળ કારણ શું? હું એને દૂર કરવાનો પ્રયત્ન પણ નથી કરતો, કોઈ પ્રયત્ન નથી. શરીરમાં જરાક અમથું કંઈક દેખાય ને તો આપણે દોડ્યા જઈએ છીએ ડોક્ટર, જરાક અમથું. ને હવે તો ઓર સતર્ક થઈ ગયા આપણે, જરાક માથું દુખે તો ભાગીએ જ પેલા, જરાક સફેદ ડાઘો દેખાય તો દોડીએ છીએ. આટલું કેમ આવ્યું? આ શેના લીધે આવ્યું? કેટલા સાવધાન છીએ આપણા શરીર માટે, આપણે એટલા સાવધાન આત્મા માટે નથી. આ સાવધાની જ ધર્મ તરફ લઈ જાય. પુણ્યો શ્રાવક સાવધાન. હું સામાયિક કરવા બેસું તો મને નડી શું શકે? હું સામાયિકમાં સ્થિર ન થાઉં કે સ્થિરતા ન રહે, એમાં શું શું બાધક તત્વો હોઈ શકે વિચાર કરે. પેલો જ વિચાર આવ્યો, આટલો બધો ધંધો એ મને સામાયિક સ્થિરતાથી નહીં જ કરવા. તમને લાગે છે તમારો ધંધો તમને નડે છે? હવે બેમાંથી એક પસંદ કરવાનું, શું કરો? શું પસંદ કરી આપ? હે પુણ્યા શ્રાવકે કીધું પહેલી બ્રેક અહીંયા મરાય, ધંધો નહીં જોઈએ. ધંધો છે તો ગ્રાહક આવે છે, તો ફલાણો આવે, ઢીકણું આવે, આ આવે, ઉધારી આવે, ફુધારી આવે, આટલી બધી માથાકૂટ આવે. સામાયિકમાં બેઠા હોઈએ, હજી જઈને આવ્યા હો કોકની પાસે, વાયદો કર્યો હોય કે તમને આપી દઈશ આ દિવસે પૈસા, અને તમે ગયા હો સેઠ હજી 8 દિવસ લાગશે, અને તમે સામાયિક કરવા બેસો, શું વિચાર આવે? ઉઘરાણીના જ વિચાર આવે. સાલા વાયદા કર્યા, 3 ધક્કા ખવડાવ્યા, હજી સુધી નથી આપ્યું. આખું સામાયિક ઉઘરાણીમાં જાય કે ન જાય? કોણ નડ્યું તમને સામાયિક? ચલો બંધ કરી દઈએ. કાલ પુણ્યા શ્રાવકની સામાયિક થઈ શકે એમ છે ભાઈ. પુણ્યા શ્રાવક બનવા માટે સત્વ જોઈએ, પુણ્ય નહીં. પુણ્યથી પુણ્યો બનાવતું હોત ને તો પુણ્ય તો પુણ્યા પાસે હતું જ. સત્વ જોઈતું હતું, અને સત્વમાં આ છોડવાની તૈયારી હોવી જોઈએ. મારા ભગવાને જે ધર્મ બતાડ્યો, મારા પ્રભુએ જે આરાધના બતાડી, એમાં કોઈ દૂષણ ન જોઈએ. એના માટે જે સહન કરવું પડે એ હું કરીશ, જે કરવું પડશે એ કરીશ. આને પ્રભુએ બતાડેલા માર્ગને નબળો નહીં પડવા, એમાં કોઈ ખામી નહીં રહેવા દઉં. સંસાર તો ખામી વાળો ને ખૂબી વાળો અનાદિકાળથી ચાલ્યો આવે છે. એટલે પહેલું કામ કર્યું, ધંધો છોડી નહીં જોઈએ. ખાવાનું તો છે જ, શરીર તો ટકાવવાનું જ છે, પરિવારનું ભરણ પોષણ તો કરવાનું જ છે. એટલે ધંધો સાવ બંધ નહીં કરી દેવાય, ચાલુ રાખવાનું. કેટલું કમાવાનું રોજ? જોકે ત્યારે LIC નહીં હોય. આપણે તો કેટલી બધી ચિંતા પાડી. હજી છોકરું પેટમાં આવે ને ત્યાં એના નામના પૈસા મૂકી દે. સાહેબ 20 વર્ષનો થાય ને એટલે આપણે લગ્નનો ખર્ચ ના આવે. તમે જુઓ દુનિયા કેટલી સ્વાર્થી છે. અત્યારથી મૂકી દે ને એટલે એમાંથી જ નીકળી જાય, આપણે જુદો ખર્ચો ન કરવો. વિચારે છે ને બધા કેટલા ફંડ નીકળ્યા, મ્યુચ્યુઅલ ફંડ ને ફલાણા ઢીકણા.
રોજ 2 જણા જમી શકે એટલું જ કમાવાનું, ધંધો બંધ. પુણ્ય તો હતું જ, 20 જણા ખાઈ શકે એટલું કમાય એટલું પુણ્ય હતું, પણ નથી કમાય. આ સત્વનું કામ. પુણ્ય હોય અને છતાંય લોભ ઉપર કાબુ હોય, પુણ્ય હોય છતાંય આસક્તિ ઉપર બ્રેક મારી શકે, એનું નામ ધાર્મિક. આ ધર્મ છે. સામાયિક તો પછી ધર્મ છે, પેલો ધર્મ આ. ધર્મ સમજાયા પછી મારા લોભ ઉપર બ્રેક આવે ને, એ ધર્મ. સાહેબ નહીં કમાઈએ તો સંઘ કેમ નીકળશે? કોણે કીધું સંઘ કાઢવો? જરૂરી છે સંઘ કાઢવો? જરૂરી છે નવાણું કરાવવી? જરૂરી છે ઉપધાન કરાવવા? જરૂરી છે જમણવાર કરવા? ધર્મ જરૂરી છે કે આડંબર જરૂરી છે? હા, સહેજે સહેજે તમારી પાસે હોય, કોઈ લોભ કર્યા વગર, ધર્મની આરાધનામાં ક્યાંય ભાંગો લાવ્યા વગર તમારા પુણ્ય તમને મળતું હોય, કરો. પણ ધર્મ છોડીને, બધું છોડીને 24 કલાક ધંધામાં રાચ્યા પચ્યા રે, ગમે તેવા વ્યાપાર કરે, ધંધા કરે, કોઈ પણ રસ્તેથી પૈસો લાવે અને પછી અહીંયા થોડા ખર્ચે એટલે ઝઘડું સારું ભામાશા થઈ જાવ. કેટલું સસ્તું, કેટલું સસ્તું. કુમારપાળ થવું સાવ સસ્તું. સસ્તું ને? એક ભાડાના કપડા લાવીને પહેરો ને આમ કરો એટલે થઈ ગયા કુમાર. સત્વ, ધાર્મિકતા એ સત્વ ઉપર પ્રગટ થાય, પુણ્ય ઉપર નહીં. સત્વ જોઈએ. કેવું સત્વ હશે પુણ્યાશ્રાવકનું, વિચાર તો કરો. મારા પ્રભુએ બતાડેલી આરાધના, એમાં વિક્ષેપ આનાથી પડે નહીં જોઈએ. 20 ની 200 જણનું કમાઈ શકે એટલું ભાગ્ય હતું, પણ 2 નું કમાયું, આજની જરૂરિયાત પૂરી, ખતમ. તમે તો ઘણું કમાઈ લીધું છે ને? સાચું કહો. બહુ પ્રામાણિકપણે તમારા હાથ અહીંયા હાથ મૂકીને કહો, હવે તમે કદાચ ઓછું કરી દો તો તમને તકલીફ પડે એવું છે? પ્રામાણિકપણે. અને છતાંય આપણને મન નથી થતું. છતાં ક્યાંકથી મળે છે, કઈ રીતે મળે છે, કેવી રીતે થાય છે, ક્યાં વધે છે, બધું કરવાનું મન થાય છે. આપણે સમજાશું, આપણે સમજાશું. આપણે માસક ક્ષમણ કરવું છે, આપણે ઉદ્ધાન બી કરવા છે. સંયમ કભઈ મિલે એ ભાવું છે. સંયમ લેવો છે. એટલે અહીંથી શરૂઆત તો કર. તું સંયમની ભાવના વાળો છે, શરૂઆત તો કર. આ દુકાન ઓછી તો કરી દે, તોય ખબર પડશે કે આ ખરેખર સંયમ લેવાનો. બધા બોલે એટલે હું બોલું. કેમ આટલું સત્વ ન ફોરવી શકીએ? હવે મારી જરૂરિયાત નથી, સૌ ગોઠવાઈ ગયા છે, હવે બસ. હવે બસ કરવાનું મન ન થાય. આ પૂજા તો સાર્થક છે. આ પૂજાનું ફળ શું છે ખબર છે? પરમાત્માની પૂજા શેના માટે કરવાની છે? ઘણા ભણેલા છે. પરમાત્માની પૂજા શેના માટે કરવાની? હે? તમારા જીવનમાં વિરતિ પ્રગટે એટલા માટે પૂજા કરવાની છે. આ શાસ્ત્રીય વિધાન છે. વિરતિનો ભાવ પુષ્ટ થાય એટલા માટે આ પૂજા છે. પૂજા કરતા 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 અવિરતિ ખસવી જોઈએ, અવિરતિ ઘટવી જોઈએ, અવિરતિ ખરવી જોઈએ અને વિરતિ સ્થિર થવી જોઈએ. થાય છે? વિરતિ એટલે આપણે એક જ સમજ્યા છે, દીક્ષા. દીક્ષા જ ને, બીજું કોઈ વિરતિ જ નથી. તમે 24 કલાક ધંધો કરતા હો ને 8 કલાક કરવા માંડો ને તો એ પણ વિરતિ જ છે. જે આવે થાળીમાં અને ભાણામાં જમતા હો અને એમાંથી બધી બીજે દિવસથી છોડવા માંડો ને તો એ વિરતિ જ છે. આ વિરતિ નહીં આવે ને તો આ વિરતિ કોઈ ખપમાં નહીં આવે, કોઈ ખપમાં નહીં આવે. અટકવું જોઈએ. પુણ્યા શ્રાવકે સત્વ ફોરવ્યું નહીં. 2 થી વધારે નહીં કમાવ. કોઈ ઉઘરાણી જ ના રહે ને. 2 જેટલું કમાયું, વાર્તા પૂરી.
કોઈ લેવા ના આવે, કોઈ દેવા ના આવે, કોઈ પૂછવા જ ના આવે. નિયમ જ કરી નાખ્યો કે આનાથી પછી આવવાનું જ નહીં, આનાથી વધારે ધંધો કરવાનો જ નહીં. અને ધંધો પણ શેનો કરવાનો? રૂની પૂણીનો, નિર્દોષમાં નિર્દોષ ધંધો. એમાંય ધ્યાન રાખવાનું પાપ ન થઈ જાય. આજ તો ધર્મની વૃત્તિ છે. પાપનો ભય પેદા થાય ને એ ધાર્મિક વૃત્તિ છે. આપણે તો એવું માની લીધું ત્યાં જે ચાલતું હોય ચાલે, અહીંયા થોડા 2-5 લાખ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા એટલે પાપ ધોવાઈ જાય. પાપ નહીં ધોવાય, પુણ્ય બંધાઈ જશે, પાપ ઢંકાઈ જશે, ધોવાઈ નહીં જાય. ધોવાયેલા પાપ હશે ને તો પરિણામ નહીં હોય, પણ ઢંકાયેલા પાપ તો ફળ આપવાના જ. આપણે ઢાંકવામાં રાજી છીએ, રાજી છીએ ને, ઢંકાઈ જાય એટલે રાજી. વોલપેપર લાગી જાય, ખરાબ ન દેખાય. બ્રેક મારી દીધી, નહીં 2 થી વધારે નહીં કરો. નિર્દોષ જોઈએ, નિષ્પાપ જોઈએ. ધર્મ સમજ્યા પછી પણ પાપ ન છૂટે તો ધર્મની સમજણ છૂટવું જોઈએ. ક્યારે છૂટાય એની પ્રાર્થના માટે પરમાત્મા પાસે જવાનું. રોજે પૂછવાનું છે, ભગવંત ક્યારે? હું સુખ એટલા માટે માંગુ છું, પુણ્ય એટલા માટે માંગુ છું કે પાપ છૂટી જાય. એટલા માટે નહીં કે સંપત્તિ વધી જાય ને હું આમ કરું તેમ કરું, નહીં. મારે અનુકૂળ જોઈએ છે, પણ એટલા માટે કે કોઈ ખોટું ના કરવું. હું ધર્મ વધારે કરી શકું, હું ધર્મમાં સ્થિર રહી શકું, હું વધુમાં વધુ સમય ધર્મ માટે આપી શકું. માટે મારે સગવડ જોઈએ છે, મારે અનુકૂળતા જોઈએ. મારી ઈચ્છાઓ પૂરી કરવા માટે નહીં. ઈચ્છાઓ પૂરી કરવા માટે પુણ્ય માગવું એ પાપનો, સંસારનો રસ્તો છે. પણ ધર્મ વધુ કરી શકું, ધર્મ સારી રીતે કરી શકું, એટલા માટે પુણ્ય માગવું ને એ વ્યાજબી. ઇઠ્ઠબલ સિદ્ધિ એમને નથી લખ્યું, એટલા માટે લખ્યું. હો મમમ તુ અપભાવો ભયવમ ભવ નિવ્યેયો મગ્ગાણું સારિયા ઇઠ્ઠબલ. આ માગણીઓ વિચારો ને તોય આપણે બોલી જવાનું છે ને. હાથ ઊંચો કર, કેમ ન કર્યો? એટલે કર્યો હાથ ઊંચો, તું ઊંચો નીચો. હાથ ઊંચો ન કરે એટલે જય વીરાય બરાબર ના કહેવાય. જય વીરાય બોલે ને, આપણી બધાની દશા આજ. ત્યાં ઇષ્ટબલ સિદ્ધિ એટલે લખીશ, બધું જ અનુકૂળ હશે ને પ્રભુ તો હું આરાધના કરીશ. પ્રતિકૂળતા હોય, પરિવારને પાળવાની ચિંતા હોય, બધી બાજુ જદ્દોજહદ ચાલતી હોય, કેવી રીતે ધર્મ કરી શકે? માટે અનુકૂળતા માંગુ છું, બીજી કોઈ કામ. બે જણનું જ કમાવા અને તપ પણ કરવાનું. શું કરવાનું? તપ પણ કરવાનું, સાધર્મિક ભક્તિ પણ કરવાની. પુણ્યની સામાયિકનું આયોજન બહુ સહેલું છે, સામાયિક અઘરું છે. ઝૂંપડી બુપડી બનાવે ને એમાં એકને બેસાડે ને. ઠીક છે, ચાલે. બાળ જીવોને મનોરંજન થાય, આનંદ થાય, થઈ જાય, ચાલે. ધંધો નડે, સંપત્તિ નડે, સંપત્તિ કાઢી હોય તો ટેન્શન ને. ફલાણે મૂક્યું છે ને એને આપ્યું છે ને પેલો પાછો આપશે કે નહીં આપે, એ વ્યાજ સમયસર આવ્યું કે ન આવ્યું, મગજમાં તો આવે ને. 3 મહિને વ્યાજ આવવું જોઈએ, આજે 3 મહિના પૂરા થઈ ગયા, ઉપર 3 દિવસ થઈ ગયા, હજી સુધી પેલા વ્યાજ નથી આપ્યું. શું થયું? સામાયિકમાં વિઘ્ન આવે કે ના આવે? જેને આરાધના કરવી છે ને એ ઝીણી ઝીણી તપાસ કરે, એ સૂક્ષ્મ રીતે તપાસ કરે કે આ શું છે. નહીં જોઈએ સંપત્તિ કાઢ લે, કોઈ ભાર ન જોઈએ માથા, કોઈ બોધ ન જોઈએ. બસ મારા ભગવાને માર્ગ બતાડ્યો છે, એ માર્ગને આરાધવો છે. આ બધું તો કર્યું, અનંત વાર કર્યું, અનંત કાળથી કર્યું, ક્યાંય પાછું વાળીને જોયું. પામ્યા શું? એકડો જ ઘૂંટવો પડે છે ને દરેક ભાવમાં, કે આજે કરોડ કમાય એટલે આવતા વખતથી 1 કરોડ તમારી સાથે જશે નહીં, કે એકડો ઘૂંટવો પડશે.
એ દુકાને મળી જશે તમને. કદાચ ને બાજુના ઘરમાં જન્મ્યા હશો ને, અને તમને જાતિ સ્મરણ થાય છે, આજે બી થાય, ખબર પડે. હું ગયા પછી એમ કહો કે બાજુવાળી દુકાન છે, ધમધોકાર ચાલે છે, આ કરોડપતિ છે, એમાં હું હતો, પછી જઈને કહો મારો ભાગ રાખો. કોઈ આપે? કોઈ નું આપે. કર્યું, આ તો બધું જ કર્યું છે. હવે તો આજ્ઞા પાળવી, હવે આરાધવું છે, હવે આ કરવું, આના માટે કરવું. અને હવે પુણ્યા સરાવક સામાયિકમાં બેસે, મને એમ કહો કયો વિકલ્પ? કોઈ સંબંધો, હવે પૈસો ના હોય, ધંધો ધાપો બરાબર, એટલે ધોમધોકાર ન હોય, તમારા સગા કેટલા? આ સ્થિતિમાં કોણ સગા હોય? મિત્રો પણ હોય કાંઈ? ચા પાણી એ કરાવી શકતો ન હોય એનો કોણ મિત્ર હોય? હોટલમાં લઈ જઈ શકતો ન એનો મિત્ર કોણ હોય? કોઈ ના હોય. બધું જ છૂટી ગયું, બધું જ. હવે કોણ? હવે સામાયિક કેવું થાય? થવું છે ને પુણ્યા સાહેબ? હોય એનું સામાયિક જે હોવાને કારણે અસ્થિરતા પેદા થાય. ન હોય એ પણ સામાયિક એટલું જ અસ્થિરતા વાળું. ન હોય અને છોડવું, બેમાં ફરક છે. તમારા અંતરમાં ન હોવું જોઈએ. વાત એ નથી કે તમે પણ છોડી દો, કારણ કે આપણી પાસે એ સત્વ નથી. પણ મમત્વ તો છોડો. દુખી કોણ કરે છે? આ દુખી કરે છે. આ ચાંદીનું કમળ છે એ દુખી કરે છે કે આના પ્રત્યેનું મમત્વ દુખી કરે? કોણ દુખી કરે? તમે સોનાની વાટકી લઈને દેરાસરમાં ગયા પૂજા કરવા, પૂજા કરીને વાટકી ક્યાં મૂકો? અને દેરાસરની વાટકી ક્યાં મૂકો? ભંડાર પર મૂકી દો. પેલી થાય વાટકી મૂકો ભંડાર પર. ધારો કે મૂકી દીધી હોય અને બાજુમાં પૂજા કરવા ગયા હો તો શું શું થાય? ધ્યાન ક્યાં હોય? એ કેમ? મમત્વ જોડાયેલું. પેલા સાવરકુંડલા વાળા ભાઈ હતા, નામ ભૂલી ગયું અત્યારે, છે કે નહીં ખબર નથી, પણ શત્રુંજય ઉપર આવે ને એ સોનાની થાળી વાટકી બધું લઈને યોગાનું યોગ. અમે પણ ત્યાં હતા પાલીતાણા, અને અમે ચૈત્યવંદન કરતા હતા, ને ભાઈ પૂજા કરી મૂકીને ફરવા ભંડાર ઉપર મૂકીને જતા. એટલે ગુરુમાં સાથે હતા ને, સાહેબે પૂછ્યું ભાઈ જો તમે આ મમત્વ છે ને આપણી, પૂછ્યું ખાલી યાર તમે મૂકીને ચાલ્યા જાઓ છો, સાહેબ જે લઈ જશે પૂજા જ કરશે ને, બીજું કરશે, આમાં જમવાનું તો છે નહીં. આમાં જીવ રાખીને હું પૂજા ન કરી શકું. આ ખુમારી આ તો કરી શકો ને. હું એમ ના કહું તમે સંપત્તિ છોડી દો, ધંધા છોડી દો, આ છોડી દો, પણ બ્રેક તો મારો, અટકો તો ખરા. જે 12 કલાક ને 14 કલાક મચી પડ્યા છો એમાં તો ક્યાંક ઓછપ કરી શકો. સાવ બંધ ન કરી દો, સાવ 2-4 જણ જેટલું કમાવો ને છોડી દો, એટલું સત્વ આપણે ન ફરવી શકીએ, પણ આ મારું નથી એ બુદ્ધિ તો જગાડો. એ સત્વ નહીં ફોરવો તો પછી કોઈ દાડો સામાયિક ધર્મ બની જશે એવો ભ્રમ સેવતા જ નહીં. આ મહેનત કરવાની છે, આ પુરુષાર્થ કરવાનો. આ સ્વાધ્યાયનું ફળ આ છે. સ્વાધ્યાય પોતાની જાતને, મેં હમણાં કહ્યું તમને શરૂઆત, સ્વાધ્યાય એટલે પોતાની જાતને સમજાવી. સ્વ અધ્યાય પોતાની જાતને મનાવવાની છે. પોતાની જાતને તમે જેમ બીજાને સમજાવો, તમે જેમ બીજાને શીખવાડો એ જ વસ્તુ પોતાની જાત સાથે કરો તારે સ્વાધ્યાય. આને સ્વાધ્યાય કે. આવો સ્વાધ્યાય શા માટે હું મારું મન આમાં રાખું? સામાયિક કરવા બેઠા, સામાયિક લીધી અને એ જ મિનિટે કોકનો ફોન આવે. તમે રાહ જોઈ હોય 15 મિનિટ સુધી કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે, પછી તમને એમ થયું હાલો ને સામાયિક કરી લે, નહીં આવ્યું, લીધી ને આવ્યો. કેવું મન વ્યાકુળ થાય. તે વખતે કેમ આપણે આપણા મનને વાળીએ નહીં? આ સ્વાધ્યાય હશે, જે થવાનું હશે થશે. 2 ઘડી મને મળી છે મારા આત્મા સાથે વિતાવવા માટે, 2 ઘડી મને મળી છે સાવધ્યનો ત્યાગ કરવા માટે. આમાંય મારું કઈ સારું હશે, આમાંય મારું હિત હશે. કેમ ન આવ્યા?
કેમ આવો અભ્યાસ ન કરીએ, કેમ આવી પ્રેક્ટિસ ન કરીએ, કેમ આ રીતે આપણા મનને ન મનાવી? પહેલો જ ઉપાય બતાડ્યો છે મનને સ્થિર કરવાનો, સ્વાધ્યાય. આ સ્વાધ્યાય છે. જે વખતે તમારા મનમાં દુર્વિકલ્પ આવે તે જ વખતે તમે તમારી જાતને સમજાવવા માટે બેસો, નહીં આપણે આ નથી કરવું, છોડો, મૈત્રી ભાવવી છે, કશાય નથી કરવો. હવે પાપ નથી બાંધવા, જૂના છૂટે એમ નથી, એટલો સમય બી નથી, એટલી તાકાત બી નથી. નવા બાંધીને ક્યાં જઈશું? આ સ્વાધ્યાય છે. કરો છો સ્વાધ્યાય? જેમ જેમ સ્વાધ્યાય થતો જશે ને એમ મન શાંત થતું જશે, સ્થિર થતું જશે, ચેતી જશે. આપણી અંદર શરીરને સાચવવાના કેટલા ગાઢ સંસ્કાર છે. એકવાર તપેલી ગરમ પકડી હોય, ગેસ ઉપર પડેલી તપેલી હોય, ગેસ બંધ હોય, તમને એમ કે ઠંડી છે, આપણે પકડી લીધી અને એકદમ ગરમ લાગી. હવે બીજી વાર પણ ગેસ બંધ હોય ને તપેલી પડી હોય, તમે કેવી રીતે પકડો? ચેક કરો. શરીર સાચવવા માટે આટલી બધી અંદર તકેદારી પડી છે, સાવધાની પડી છે. એ સાવધાની લાવવાની છે એ આત્મા માટે. એ લાવશે કેવી રીતે? ભવો ભવ શરીર ઘૂંટ્યું છે ને માટે આ સાવધાની આવી. હવે આત્મા ઘૂંટવાનું, હવે આત્માનું ભલું ઘૂંટવાનું, હવે આત્માનું હિત ઘૂંટવાનું, એ તો જ આવશે. આ એક દિવસમાં નહીં આવે, આ 6 મહિનામાં નહીં આવે, નહીં આવે. દરેક ક્રિયા પેલા કહેજો આ મારે આત્મા માટે કરું છું, નહીં સંસાર માટે, નહીં પુણ્ય માટે, નહીં બધું સગવડ થઈ જાય એટલા માટે નહીં, બાધાઓ ટળી જાય એટલા માટે નહીં, પણ મારો આત્મા બંધાયેલો છે એની મુક્તિ માટે કરું છું. દરેક ક્રિયા પહેલા તમારી જાતને કહેજો, અંદર ઉતારવાનું છે, સબકોન્શિયસ માં ઉતારવાનું છે. બુદ્ધિમાં તો ઉતરેલું જ છે. ધર્મ શેના માટે છે? આત્મકલ્યાણ માટે છે ને. પણ એ ક્યાં પડેલું છે? કોન્શિયસ માઇન્ડમાં પડેલું છે. એ લાંબી અસર કોઈ દિવસ ટકે નહીં. અહીંયા બધી વૈરાગ્યની વાત કરું. હમણાં ઉભો થઈને જો મારી એક વસ્તુ ન હું આપણો ફાફડો છું, ક્યાં ગઈ એટલે હમણાં તો વૈરાગ્યની વાત કરીને આવ્યો. કેમ? કોન્શિયસમાં પડેલું. સબકોન્શિયસમાં ઉતરે ને ત્યારે એ વસ્તુ સ્વભાવ બને. આપણને ઘણી વાર પ્રશ્ન થતો હશે, સાહેબ આટલું બધું જાણીએ છીએ, ટકતું કેમ નથી? એટલા માટે કે અંદર ઉતર્યું નથી. અને એટલે વારંવાર કહેવાનું, હું આના માટે કરું છું, આના માટે નહીં, આના માટે કરું છું, આના માટે નહીં. આપણે એક અભ્યાસ કરી જોજો, તમને પરિણામ મળશે. આ સ્વાધ્યાય. સતત પોતાની જાતને રોકવી, સતત પોતાની જાતને ટોકવી, પાછી વાળવી, આનું નામ સ્વાધ્યાય. અને જેમ જેમ આ સ્વાધ્યાય વધશે, ક્યાંય પણ હો તમે, દુકાને બેઠા હો, જમતા હો, જમતી વખતે એમ લાગે આ બહુ આમાં મીઠું નથી, આમાં મરચું વધારે છે, ઊભા રહી જજો. તમારે નથી જ બોલવું, અત્યારે તો નથી જ બોલવું. જમી લો, બધું જ થઈ જાય, પછી ધીમેથી કહો કે મને એવું લાગ્યું કે કદાચ મરચું આમાં વધારે છે, કદાચ મીઠું આમાં ઓછું છે, તમે જોઈ લેજો. બસ તમારો સ્વાધ્યાય સફળ થઈ. આ સ્વાધ્યાય કરશો, દરેક જગ્યાએ કરવાનું છે. એમને એમ નહીં આવે, દરેક વખતે યાદ નહીં આવે, કરવું પડશે. દુકાને બેઠા હો ને લોભ જાગે ને ત્યારે રોકજો પોતાની જાત. લોભ કરીને કે ખોટું કરીને મેળવી તો લઈશ, પણ પછી શું? આ સ્વાધ્યાય ટેવ પાડો. દેરાસરમાં ટેવ પાડો, ખાતા ટેવ પાડો, ચાલતા ટેવ પાડો, કોઈની સાથે વાત કરો ત્યારે ટેવ પાડો, કોઈ વ્યવહાર કરો ત્યારે ટેવ પાડો, વિચાર કરો ત્યારે ટેવ પાડો. ઘરથી શરૂઆત કરો. તમને એમ લાગે કે કોઈ આમ કર્યું છે અને તમારે એને કેવું છે, પહેલા પોતાની જાતને તૈયાર કરો. ગુસ્સાથી નથી કેવું, ગમે તેવા શબ્દોમાં નથી કેવું, શાંતિથી જ કેવું. કોઈ અપશબ્દો નથી વાપરવા, કોઈ કશાય નથી કરવો. હોય બધું જ હોય. મારી ફરજ શાંતિથી કોઈકને સમજાવવાની. તબક્કા છે, સારણા, વારણા, ચોયણા, ફળી ચોયણા, એ અમારે ત્યાં છે. આપણે બધાને માટે એને સંભાળ લેવાની છે, પ્રેમથી કરવાની.
પ્રેમથી વારવાનો જ. પેલા ધડાકે લાકડી ન પડે. આ સ્વાધ્યાય ટેવ પાડજો, પછી કહો તમારા જીવનમાં કેવા પરિવર્તન આવે. પછી જોજો તમારા પરિણામો કેટલા બધા હળવા બની જાય, તમારું મન કેવું શાંત, સ્થિર, સ્વસ્થ બની જાય. પછી કે પ્રયત્ન કર્યા વગર તમે એમ વિચારો કે આની કોઈ માળા હશે અને હું માળા ગણી લઉં, કોઈ કશો મેળ પડવાનું નથી. આ માળાઓથી, તમારા ઉપવાસોથી કોઈ મેળ પડવાનું નથી. આ પ્રયત્ન તમારો નહીં હોય તો તમારા ઉપાસની તપશ્ચર્યાઓ પણ, તમારી કરેલી માળાઓ પણ, તમારી કરેલી ક્રિયાઓ પણ બધું જ નિષ્ફળ જશે. અંદરથી તૈયારી કરવી પડશે. આ જરૂરી છે, આ સ્વાધ્યાય જરૂરી છે. ચાર ઉપાયો છે, એની વિશેષ શું સ્વરૂપ તે ગૃહ અધિકાર.